તમને એક આજે એક સમાચાર બતાવવા છે ને સમાચાર એટલા માટે કે અહીંયા રહેતા સ્થાનિક લોકોએ એમને એક અહીંયાનું પાદરા ન્યૂઝ કરીને છે એમણે આ બ્રિજની સ્ટોરી કરી હતી અને એમાં એ વ્યક્તિએ જે ઇન્ટરવ્યુ આપ્યો તો એમણે કીધું કે આ બ્રિજ 6 દિવસ ચાલે ને તો મને કહેજો। એ પહેલા હું તમને આખો જે ઇન્ટરવ્યુ છે સંભળાવું ને ભાઈ પણ મારી જોડે છે એ હું તમને પહેલા બતાવું। બતાવો તમે। તકલીફ એટલે કઈ નક્કી ના કહેવાય, કારે પડીએ કારે મરી જઈએ, શું નક્કી ભવિષ્ય જ નહીં અમારું। આ કારો લીધે કઈ ભવિષ્ય ખરું અમારું કહો? કારણ કે ગાડી પાછળ જતા હોય કદાચ પડી જાય ને પાછળ સડી જાય ગાડી, શું મતલબ? અને આ પૂરા છે ખાડા જોવો તમે, અઠવાડિયું ચાલે ને મને કહેજો ખાલી। સાંભળે તમે આ શબ્દ કે અઠવાડિયું ચાલે તો મને કહેજો ને। આ ભાઈ હતા કે જેમણે 6 દિવસ પહેલા અહીંના સ્થાનિક ન્યૂઝમાં એવો ઇન્ટરવ્યુ આપ્યો હતો કે અઠવાડિયું ચાલે તો જોજો અને અમારું નક્કી શું અમે ક્યારે મરી અમને ખબર નથી, આ જ ભાઈએ કીધું હતું। અને 6થા દિવસે બ્રિજ પડે છે ને 10 લોકો છે આ ભ્રષ્ટાચારમાં હોમાઈ જાય છે। ભાઈ આપણી સાથે છે, તમે લગભગ 6 દિવસ પહેલા એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, ત્યારે પરિસ્થિતિ શું હતી, બ્રિજની હાલત શું હતી, આજે 6થા દિવસે તમે જે કીધું હતું એ રીતે ઘટના બની? સાહેબ અમે 10-2004 થી હું નોકરી જોઉં છું। પહેલામાં જો બાઇક નથી, અત્યારે બાઇક લઈને જઉં છું। એટલે અમને ખબર છે કે ખાડો પૂરે ને તો 3 દિવસ અભાગે ચાલે છે, ખાડા પૂર્યા પછી 3 દિવસ ચાલે છે। વચ્ચે પોલિશ કરી ગયા, 2 મહિનામાં ખાડા પડી ગયા હતા। એટલે અમને તો ખબર જ છે કે કારે તૂટે અમારું ભવિષ્ય તો કોઈ છે જ નહીં, કારે તૂટશે તો અને નક્કી ના કહેવાય ને કાને શું થવાનું છે એવું। એટલે ખાડો પૂર્યા પછી મેં કીધું કે અઠવાડિયું નહીં ચાલે, કેમ કે વરસાદનું સિઝન હોય છે, વરસાદમાં ખાડા પૂરે તો રહે કોઈ દિવસ, એના લીધે જ મેં કહ્યું હતું। 10 લોકો મરી ગયા, આપણે એ જ પરિસ્થિતિ છે, કોઈ અધિકારી જોવા નહીં, કોઈ ધારાસભ્ય નહીં, કોઈ પેલા કોઈને રજૂઆતો ઢગલો થઈ, પરંતુ કામ કરવાની કોઈને અપેક્ષા ઈચ્છા દેખાતી જ નથી। જ્યારે હોય ત્યારે સાહેબ એ જ થાય, પૈસા ખાઈ જાય બસ। ખાડો અહીં બાકી હોય ને પેન પૂરે હોય છે, 2 ખાડા બાકી હોય ને 3 ખાડા પૂરે છે, એવું કરે છે। આ જ્યારે બી પૂરું આવે ને આ ધંધો હોય છે એમનો, અને જ્યારે બી આવે તો પૈસા ખાઈને બસ પૂરું કામ ફોટા પાડીને જતા રહેશે બસ। આ ઘટના પછી અપેક્ષા રાખી શકાય ખરી આ કોઈ અધિકારી? તો હવે તો બનાવશે જ ને સરકાર, કઈ જશે? કારણ કે અમારે તો રોજી રોટી જવાનું કાયમ અમે અપડાઉન કરતા હતા। કેટલા લોકો અહીંથી અંદાજે આ બ્રિજ ઉપરથી અપડાઉન કરતા છે? લગભગ 5000 ઉપર હશે। 5000? મેં તો 5000 કીધા, 5000 ઉપર હશે। બિલકુલ। એટલે ભાઈએ જે કીધું હતું ને, એક ભાઈ બીજા કે જેમણે બચાવ કામગીરીમાં સૌથી પહેલા જે ઝંપલાયા હતા એ પણ આપણી સાથે છે। તમે ક્યાં હતા, બ્રિજ પડ્યો, ખબર કેવી રીતે પડી ને તમે કેટલી વારમાં? હું પેલે આગળ હતો અને પડ્યો બ્રિજ, ડાયરેક્ટ ગાડી બધી એ તૂટી પડી અમારી એકલા અહીં દવાઈ ના એટલે। તમે કેટલા લોકો ગયા હતા? અમે પેલો ભાઈ કઈ 4 જણા 3 જણા? 4 જણા હોય ભાઈ। તમે હતા 6 જણા બોલો। આ રે ના ભાઈ, આવો આગળ આવો। આ રે આ ભાઈ, આ રે આ ભાઈ રહ્યા। તમે કેટલા લોકો ગયા હતા ને કેટલા લોકો બહાર? 4 જણા હતા, અમે ગયા હતા અને 4 ને બચા અને 4 લાશો કાઢી। 4 લાશો કાઢી। કેટલી વારમાં પહોંચ્યા હતા? હે અમે 1.5 કલાક તો નીકળી જ જાય ને। કલાક થઈ ગયા? 2 કલાક નીકળી જાય। શું પરિસ્થિતિ તમને જોઈને લાગે કે સરકારે કઈ કામ કરવું જોઈએ? સરકારને કામ કરવું જ જોઈએ, આવીને આવું જ રહેશે તો કેટલી ઘટનાઓ બન્યા જ કરશે। એટલે સરકારને જાગવું જ પડશે અને આવી રીતે જો જનતાની ઓહાર જો આવું કરે છે તો આ નેતાઓ કઈ નહીં ચાલે। ચોક્કસથી। એક યુવાન તરીકે તમે શું કહેવા માંગો છો? આ ઘટનાઓ બને, જાહેરાતો થઈ જાય 2 લાખ 4 લાખ, શું આપણી કિંમત હવે 4 લાખ ને 2 લાખ જ છે? આપણા જીવનની કોઈ કિંમત જ નથી? જીવનની કોઈ કિંમત જ નથી। બસ એમને જે એમની નેતાગીરી એ કાયદેસર એ લોકો કર્યા જ કરે છે। પ્લસ કે બીજું ભવિષ્યમાં આવી ઘટનાઓ બનશે તો લોકો ઘરે શી પરિસ્થિતિ ઊભી થાય એ લોકોને ધ્યાનમાં જ નથી આવતું। અન્ય પણ લોકો આપણી સાથે છે। આજે આપણે બોરસદ થી જે મુસપુર મુગલ લગીનો બ્રિજ આ રોડ છે ને, એ ગંભીરા બ્રિજ લગીને 2 વાર બન્યો છે। અહીંથી આ બ્રિજ થી આ બાજુ રોડ નહીં બન્યો, કેટલાય વર્ષોથી નહીં બન્યો। 15 વર્ષથી એવા ઠીંગરો જ મારે છે બસ, કશું એમને થીગડા મારે ને ઠીંગરું જ મારે છે બસ, કશું છે નહીં। તમને શું લાગે આપણા જીવનની કિંમત 2-4 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત, આપણું આટલી જ વેલ્યુ? બસ સરકારને એવું છે કે 2 લાખ આપીને એ લોકોને એ કરી દઈશું, પણ સર અમારી 2 લાખ અમારી મૂલ્ય નથી। અમારા જેના ફેમિલીનું વ્યક્તિ જાય છે ને એમને ખ્યાલ આવે છે અને આની કોઈ કિંમત જ નથી આપણી। સમજો કે આવી મતલબ તમે 2 લાખમાં આપો છો તો એનું કોઈ મૂલ્ય નથી। સમજો જેટલા તમે આપો એટલા રૂપિયા ઓછા છે। અમારી જાન પહેલા છે અને જેના ઘરના છોકરા ગયા છે, જેના ઘરના નાનું બાળક એક હતું એ બહુ બાધાનું એનું હતું અને એ બાધા પૂરી કરવા માટે જઈ રહ્યા હતા, એ બી બિચારો મરી ગયો છે। એટલે આ રીતે સરકાર અમને આટલી કિંમત આંકવાની એ પ્રયત્ન ના કરે। અને જે રીતે આપ જોઈ શકો છો કે સામે એકલબારા ગામ છે, ત્યાંના જસપાલસિંહ ઠાકોર છે, એ MLA હતા ત્યારે પણ એમને બહુ રજૂઆત કરેલી છે। આ બાજુ અમારા ગંભીરા અહીંયા આગળ લાગે અમિત ચાવડા જે કોંગ્રેસના છે, એમને પણ ખૂબ ત્યાં આગળ રજૂઆત કરી છે। નીતિન પટેલ સાહેબ જ્યારે હતા ડેપ્યુટી મુખ્યમંત્રી ત્યારે એમના જોડે આ ખાતું હતું, ત્યારે એમને બહુ રજૂઆત કરેલી
આપેલી છે તે છતાં પણ એમને કોઈ અત્યારે કાર્યવાહી નહીં કરીને આજે એનો નતીજો જોઈ શકો છો તમે. પ્રભુ તમે શું કહો છો? આપણી કિંમત આટલી, આ શું પરિસ્થિતિ ઊભી થાય છે? થીગડા મારું ભ્રષ્ટાચાર તંત્ર અને અધિકારીઓ. હવે એ તો સાહેબ આમાં એવું છે ને કે ઠીંગરા મારીને જ ચલાવવાની છે સરકાર, એવું છે. બધી દરેક જગ્યાએ આવું જ છે. બ્રિજ તૂટે, કઈ નાવ ડૂબે, હવે એવી બધી ઘટનાઓ આપણે કાયમી ચાલુ જ છે. આ પબ્લિક સાંભળી એટલે છે, ચલાય એટલે છે, બધું શું કરવાનું. માંગવા આવશે ત્યારે હવે આપણે શું કરવું જોઈએ? કશું નહીં, વોટ જ નહીં આપવાનો, પહેલા બ્રિજની તૈયારીઓ કરાવો, પછી બધું બની જ જવું જોઈએ, એક વર્ષમાં બની જવું જોઈએ બસ. આજે આટલી પબ્લિક, આજે દુર્ઘટના બની, બરાબર. હવે નોકરીનું કઈ સેટિંગ કરવું પડે ને, કેમ કે કઈ રીતે જવું, લાંબા રૂટમાં પેટ્રોલ આ તે. હા, છે કે 40 થી વધારે કિલોમીટર ફરીને જવું પડે, પરંતુ થીગડા 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 અને લીપાપોતી 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 4 લાખ 8 લાખ 10 લાખ. સાહેબ, તમારી પાસે તો તમારી સરકારી તિજોરીમાં ખૂબ પડ્યા છે. કદાચ ઉડાડશો ને તો પણ ઘટશે નહીં, ખૂટશે નહીં. અને અપેક્ષા અમે એમ નથી કહેતા કે તમે ઉડાડી મારો, પણ તમે કામ કરીને બતાવો. એ તમારે 10 લાખ અત્યારે એ જાહેરાત ના કરવી પડી હોત કે જે વખતે આ બ્રિજમાં તમે લીપાપોતી કરી દીધી, કે જ્યાં 3 ખાડા પૂર્યા હતા ને તમે એમના 4 બતાવ્યા ને, 4માં તમે ધૂળ નાખી, ઢેફા નાખ્યા. અને એટલા માટે તમારા જીવનમાં ધૂળ છે કે તમે ધૂળ જેવું કામ કરીને મૂક્યું, અને આજે એટલા માટે જ 10 જિંદગીઓ છે આ હોનારતની અંદર હોમાઈ ગઈ, અને હજી તો ટ્રક બહાર કાઢવા માટેની તજવીજ થઈ રહી છે. આ પરિસ્થિતિની અંદર હવે લોકોએ સમજી ગયા છે કે કોણ મારો છે અને કોણ પારકો છે. જેટલા પણ નેતાઓ, વાયદાઓ, વચનો એ તાલુકા સભ્યથી માંડીને હોય, જિલ્લા સભ્ય હોય, ધારાસભ્ય હોય, ડેલિગેટ હોય, સાંસદ હોય, એ બધાને અહીંયા પ્રશ્ન થઈ રહ્યા છે. એ અધિકારીઓ કે જે એસી કેબિનમાં બેસે છે, પરસેવો જેમના કપાળ ઉપર ક્યારેય દેખાયો નથી, હવે એમને પરસેવો વાળવાનો સમય આવી ગયો છે. એમને પરસેવો વળવો જોઈએ, એનો પણ સમય પાકી ગયો છે. અને એટલા માટે જ આ હવે લોકો જે 5000 કરતા પણ વધારે લોકો કે જે અપડાઉન કરતા, એક આ છેલ્લો બ્રિજ કહેવાય, જે એ છેલ્લા બ્રિજ ઉપરથી 5000 કરતા પણ વધારે લોકો છે રોજ અપડાઉન કરતા હતા પોતાની રોજીરોટી કમાવા માટે, કંપનીઓમાં જવા માટે, અને એ તમે બંધ કરી દીધું છે. જે ભાઈએ કીધું હતું કે અઠવાડિયું ચાલે તો કહેજો, અને પરિસ્થિતિ પણ એ થઈ કે સાહેબ હવે તો જનતાએ સબ જાનતી આ વાત કહેતા હતા ને, પણ એ વાત હવે ખરા અર્થમાં ચરિતાર્થ થતી દેખાઈ રહી છે કે લોકોને બધી ખબર પડે છે. હવે ડફોળ બનાવવાનું બંધ કરી દો, મૂર્ખ બનાવવાનું બંધ કરી દો, અને ખોટા વચનો અને વાયદાઓ આપવાનું બંધ કરી દો. હવે આ ગુજરાતની જનતા આ પ્રકારના હત્યાકાંડો, માનવ સર્જિત હત્યાકાંડો કે જે તમારી ભૂલના કારણે થાય છે, તમારા પાપના કારણે થાય છે, તમારા ભ્રષ્ટાચારના કારણે થાય છે, તમારા ખિસ્સા ભરાય છે એના કારણે થાય છે, તમારા છોકરાઓ એસીના રૂમમાં ઊંઘે છે, તો આમના છોકરાઓ નતા સાહેબ? આજે બાળક મરી ગયું, એમનું બાળક નહોતું સાહેબ, બાધાનું લીધેલું બાળક. આપણામાં પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે કે બાળક ન થાય તો જે તે જગ્યાએ માનતા માને.